રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટીયનો શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના ભરડામાં સપડાયા છે. મનપાના ચોપડે નોંધાયેલા કેસોના સાપ્તાહિક આંકડામાં શરદી ઉધરસના 941 અને ઝાડા ઉલટીના 181 સહિત વિવિધ રોગના 1284 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ એક કેસ નોંધાયા છે. એટલું જ નહીં, ટાઇફોઇડ તાવનો પણ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાહેર થયેલા આંકડા સરકારી હોસ્પિટલ અને મનપા આરોગ્ય કેન્દ્ર ખાતેના છે. જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 7000થી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય વિભાગ ડોક્ટર જયેશ વાઘાણીના જણાવ્યા મુજબ મનપાના ચોપડે વિવિધ રોગોના 1284 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસના સૌથી વધુ 941 કેસ, ઝાડા ઉલટીના 181 કેસ નોંધાયા છે. સામાન્ય તાવના અગાઉના 159 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ 1 અને ચિકનગુનિયા એક કેસ સામે આવતા નવા વર્ષમાં ડેન્ગ્યુના 6 કેસ અને ચિકનગુનિયાના કુલ 5 કેસ થયા છે. જ્યારે લાંબા સમય બાદ ટાઇફોઇડ તાવનો પણ એક કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત હાલમાં સૂકી ઉધરસના કેસોમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થતા આંકડાઓ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે મનપાના કુલ 23 આરોગ્ય કેન્દ્રો છે. જેમાં IHIP નામની ટ્રેસિંગ સિસ્ટમ દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરાય છે. જેમાં મોટા ભાગે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ સાથે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝનું ટ્રેસિંગ કરવામાં આવે છે. ઉપરાંત વ્યસનતંત્રના મુખ્ય રોગો જેવા કે કોવિડ અને સિઝનલ ફ્લૂના કેસો ઉપર પણ દૈનિક નજર રાખી આ આંકડાઓની IHIP પોર્ટલ પર એન્ટ્રી કરી દર સપ્તાહે જાહેર કરવામાં આવે છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ.